कुछ दिन पहले वडगाम तालुका के माही पिरोजपुरा रोड से एक व्यक्ति का शव मिला था। खुलासा हुआ है कि उसके भाई ने ही 2 अन्य लोगों के साथ मिलकर उसकी हत्या की है। 2 शख्स के साथ मिलकर ट्रैक्टर से टक्कर मार का और उस पर लोहे की रॉड मारा। 3 शख्स ने मिलकर हत्या अंजाम दिया। पुलिस ने 3 लोगों के खिलाफ मामला दर्ज कर लिया है और आगे की जाँच कर रही है। जानकारी के मुताबिक गांव के निजामुद्दीन हनीफ भाई नंदोलिया का शव वडगाम तालुका के माही पिरोजपुरा रोड के पास मिला, जिसका दफन किया गया। हालांकि हत्या की आशंका जताते हुए मृतक के परिवार के साथ बड़ी संख्या में ग्रामीण जिला पुलिस प्रमुख के पास पहुंचे, इसलिए पुलिस ने शव को कब्र से निकालकर FSL भेजा, जिसमें खुलासा हुआ कि उनकी हत्या की गई है। पुलिस ने कुछ ही घंटों में मृतक के सगे भाई समेत तबेले में काम करने वाले 2 लोगों को गिरफ्तार कर लिया। माही में थारा मूल सरस्वती तालुक के शरीयत के रहीम खान, इमाम खान बलोच और सलमान खान अयूब खान बलोच ने मृतक के भाई अल्ताफ हनीफ भाई नंदोलिया के निर्देश पर अस्तबल में काम करते समय ट्रैक्टर से बाइक चला रहे निजामुद्दीन को नीचे गिरा दिया, जिसके बाद उन्होंने सिर पर वार करके हत्या कर दी थी और फरार हो गए थे। अभी तीनों को गिरफ्तार किया गया है और आगे की कार्रवाई चालू है। छापी पुलिस स्टेशन माही गाम खाते तारीख 24/6/2024 रोज एक एक्सिडेंट थयो छे। त्यारबाद एनी अंदर मरण जनार जे छे निजामुद्दीन नांदोलिया जे छे, परंतु परिवार द्वारा आ एक्सिडेंट छे तेनी कोई बाबतनी जाण पुलिस स्टेशनने करवामां आवती नथी अने त्यारबाद जे छे ए डेड बोडीने दफनावी देवामां आवे छे अने त्यारबाद जे छे ए परिवार द्वारा ज आ केसने क्लोज करी देवामां आवे छे। परंतु आ बाबतनी जाण जे छे ए धीरे धीरे पुलिसने जाण थता અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતા તારીખ 20/7/2024 રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક FSL PM કરાવવામાં આવે છે અને FSL PMમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ SOGની ટીમની અંદર બી 2-3 अलग अलग टीमों पाड़ी અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે। ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો, ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે। આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના 2 ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતા અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને ખાતો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો। આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે। પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાંયોગિક પુરાવો, તમામ CCTVના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે FSL પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને FSLમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે।